હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય કુકિંગ ચેનલ ડિલાઇટ હોમ પ્લેટ. આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ અને દિવાળી માટે એકદમ સ્પેશિયલ ઘરે જ આપણે બજાર જેવી તૈયાર કરવાની છે સેવો. તો આ સેવો આપણે ચણાના લોટમાંથી તૈયાર કરવાની છે. એકદમ સ્મૂથ, એકદમ ક્રિસ્પી અને એકદમ સ્વાદિષ્ટ હોય છે. તો આપણે સૌપ્રથમ અહીં મેં 700 ગ્રામ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે. ત્યાર પછી તેમાં આપણે બરાબર ટેસ્ટને ઇન્હેન્સ કરવા માટે આપણે અહીં અજમાનો ઉપયોગ કરવાનો છે. અજમાને હાથની મદદથી આપણે મસળીને તેની અંદર એડ કરવાનો છે. ત્યાર પછી અહીં મેં ટાટાનો ખાવાનો સોડાનો ઉપયોગ કર્યો હતો. અહીં મેં 2 ચમચી જેટલો ટાટાનો ખાવાનો સોડાનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી આપણે તેને બરાબર રીતે મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો તે રીતે. પછી સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું એડ કરવાનું છે. અહીં મેં 3 થી 4 ચમચી જેટલું મીઠું એડ કરેલું છે. અહીં તમારે મરચાંની પેસ્ટ પણ એડ કરવી હોય તો તમે કરી શકો છો, પણ અહીં મેં મરચાંની પેસ્ટને એડ કરી નથી. ત્યાર પછી આપણે તેમાં તેલનો ઉપયોગ કરવાનો છે. ધ્યાનમાં રાખવું કે તેલની ક્વોન્ટિટી એકદમ વધારે રાખવાની નથી. એકદમ ઓછી ક્વોન્ટિટીમાં આપણે તેલનો ઉપયોગ કરવાનો છે. જે રીતે જોઈએ તે રીતે આપણે તેલનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી આપણે અહીં 2 ટેબલ સ્પૂન જેટલું અહીં હળદર પાવડર એડ કરવાનો છે. અહીં તમે મરચું પાવડર પણ એડ કરી શકો છો. અહીં મેં સાદી સેવ બનાવી છે. જો તમારે તીખી બનાવી હોય તો તમે આદુ મરચાંની પેસ્ટ અને લાલ મરચું પણ એડ કરી શકો છો. ત્યાર પછી અહીં મેં કાળા મરી પાવડરનો પણ ઉપયોગ કર્યો છે. અહીં મેં 2 ટેબલ સ્પૂન કે 3 ટેબલ સ્પૂન જેટલું અહીં કાળા મરી પાવડર એડ કરેલો છે. કાળા મરી પાવડર ટેસ્ટને ઇન્હેન્સ કરે છે અને સેવો એકદમ જોરદાર અને ટેસ્ટી લાગે છે. ત્યાર પછી આપણે તેની અંદર પાણીનો ઉપયોગ કરવાનો છે. ધ્યાનમાં રાખવું કે આ સેવોનો લોટ આપણે જે તૈયાર કરીએ છીએ તે એકદમ વધારે કાઠો નહીં કે વધારે ઢીલો નથી બાંધવાનો. એકદમ મીડિયમ રીતે તૈયાર કરવાનો છે. ત્યાર પછી આપણે આ લોટને બરાબર રીતે મસળી દેવાનો છે. તેલની અંદર આપણે બરાબર રીતે તેને મિક્સ કરવાનું છે. ધ્યાનમાં રાખવું કે આની નાની નાની કણીઓ ન બની જાય, કારણ કે જો કણીઓ બની જશે તો સેવ બરાબર રીતે બનશે નહીં. તો આપણે 2 હાથની મદદથી આપણે લોટને બરાબર રીતે આવી રીતે મસળી દેવાનો છે, જેની અંદર તેલ બરાબર રીતે લોટની અંદર ભળી જાય. ધ્યાનમાં રાખવું કે આપણે તેને ધીમે ધીમે તેને મસળવાનું છે. આપણે આ લોટમાં તેલની ક્વોન્ટિટી લોટ બરાબર રીતે ભળી જાય તેટલી જ તેલની ક્વોન્ટિટી રાખવાની છે. વધારે તેલ પડશે તો સેવો બરાબર રીતે પડશે નહીં. ત્યાર પછી આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. ધીમે ધીમે આપણે પહેલાં પાણીનો એડ કરતા રહેવાનું છે અને ત્યાર પછી આપણે તેને બાંધતા રહેવાનું છે, કારણ કે જો આપણે એકસાથે પાણીનો ઉપયોગ કરી દઈશું તો લોટ એકદમ ઢીલો થઈ જશે અને સેવો બરાબર રીતે પડશે નહીં. પછી આપણે તેને બરાબર રીતે લોટ બાંધી દેવાનો છે. તમે જોઈ શકો છો તે રીતે આપણે લોટની એકદમ કન્સિસ્ટન્સી આ પ્રમાણે રાખવાની છે, ના વધારે ઢીલો કે ના વધારે કઠણ. ત્યાર પછી આપણે તેને 15 મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે. 15 મિનિટ થઈ ગયા પછી આપણે આવી રીતે બધે જ મુઠિયાના શેપમાં આપણે તેને તૈયાર કરવાનો છે. તમે જોઈ શકો છો તે રીતે આપણી લોટની કન્સિસ્ટન્સી એકદમ સ્મૂથ છે, ના વધારે કઠણ કે ના વધારે ઢીલી. તે રીતે આપણે આ લોટને બાંધવાનો છે. ત્યાર પછી આપણે તમે તમારી મરજી પ્રમાણે પણ અહીં શેપ આપી શકો છો, પણ અહીં મેં મુઠિયાનો શેપ આપ્યો છે કારણ કે તે આપણને ઇઝી પડશે. તો હવે સેવ બનાવવા માટે મેં સેવ મશીનનો ઉપયોગ કર્યો છે. સેવ મશીનને આપણે બરાબર રીતે તેલથી ગ્રીસ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે તેને બરાબર રીતે અંદર આ જે આપણે તૈયાર કરેલો હતો તે લોટને આપણે પાડવાનો છે. અહીં મેં મીડિયમ સાઇઝની પ્લેટનો ઉપયોગ કર્યો છે. તમે તમારી મરજી પ્રમાણેની પ્લેટનો ઉપયોગ કરી શકો છો. આમાં તમે નાની, ચોરસ, તમારે જે જોઈએ તે રીતની તમે પ્લેટનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી આપણે તેલમાં તેને તળવાની છે. તો ધ્યાનમાં રાખવું કે ગેસની ફ્લેમને આપણે લો ફ્લેમ ઉપર જ તૈયાર કરવાની છે. જો તમારે વધારે ગેસની ફ્લેમ હાઈ હશે તો તે એકદમ દાજી જશે અને ઇન્સ્ટન્ટલી તે કાચી પણ રહી શકે છે અને તે બરાબર રીતે તળાશે પણ નહીં. તો ધ્યાનમાં રાખવું કે આપણે ગેસની ફ્લેમને ધીમી જ રાખવાની છે. ત્યાર પછી આપણે તેને ઉપરથી થોડી કટ કરી લેવાની છે. અહીં તમે રાઉન્ડ શેપ પણ આપી શકો છો. તમારી મરજી પ્રમાણે અહીં તમે શેપ આપી શકો છો. હવે લાલાશ પડતી લાલ થવા લાગે ત્યાર પછી આપણે તે સેવને બીજી તરફ તળવા માટે મૂકી દેવાની છે. તમે જોઈ શકો છો તે રીતે આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો જ રાખેલી છે. વધારે પડતી હાઈ ફ્લેમ રાખીશું તો આપણી સેવ દાજી જશે. તો જો તમારે ક્રન્ચી બનાવવી હોય તો તમે અહીં થોડું ગેસની ફ્લેમને હાઈ રાખી શકો છો, અને જો સ્મૂથ અને એકદમ ઓછી ક્રિસ્પી રાખવી હોય તો તમે તમારી મરજી પ્રમાણે ગેસની ફ્લેમને ધીમી રાખી શકો છો. તો તમે જોઈ શકો છો તે રીતે આપણે સેવને બધી જ બાજુથી આપણે બરાબર રીતે તળવાની છે. તેને આપણે ફેરવતા રહેવાનું છે. ધ્યાનમાં રાખવું કે ગેસની ફ્લેમ ધીમી જ હોવી જોઈએ. અને આ સેવ એકદમ ઇઝી રીતે તૈયાર થાય છે અને બાળકોથી લઈ મોટા સુધી બધાને જ ભાવે તેવી હોય છે અને ઘરની એકદમ દેશી તરીકે તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો આ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટમાં ટેસ્ટી તેવી બજાર જેવી સેવ આપણી તૈયાર છે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.